ખેડૂતોના હક માટે આરપારની લડાઈ. ગુજરાતમાં ખેડૂત અધિકાર યાત્રાનું ધમાકેદાર પ્રસ્થાન. અમદાવાદ. ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો, દેવામુક્તિ અને અન્ય હકો માટે અવાજ ઉઠાવવા માટે રાજ્યમાં એક વિશાળ ખેડૂત અધિકાર યાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાની હેઠળ આ યાત્રાનું સુકાન રાજ્યના અગ્રણી ખેડૂત નેતાઓ અને સામાજિક કાર્યકરોએ સંભાળ્યું છે. મુખ્ય નેતાઓએ સંભાળ્યું સુકાન. આ યાત્રાને સફળ બનાવવા અને ખેડૂતોની વેદનાને સરકાર સુધી પહોંચાડવા માટે ગુજરાતના જાણીતા આગેવાનો એક મંચ પર આવ્યા છે, જેમાં કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા, માલધારી અને સામાજિક નેતા લાલજી દેસાઈ, ખેડૂત અગ્રણી મહેશ રાજકોટિયા, ગીતા પટેલ, રતનસિંહ ડોડિયા, પ્રવીણ પટોડિયા અને પરેશ કાંબરિયા સહિતના સૌ નેતાઓએ એક થઈને આ યાત્રાની કમાન પોતાના હાથમાં લીધી છે. ગણતરીની પળોમાં અમદાવાદમાં પ્રવેશ. મળતી માહિતી મુજબ ખેડૂતોનો આ મોટો કાફલો અને યાત્રાના સુકાનીઓ ટૂંક સમયમાં જ અમદાવાદના વ્યૂહાત્મક એવા શાંતિપુરા સર્કલ ખાતે પહોંચવાના છે. શાંતિપુરા સર્કલ ખાતે યાત્રાના સ્વાગત અને આગળની રણનીતિ માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો એકઠા થવાની સંભાવના સેવાઈ રહી છે. પાલ આંબલિયાનું નિવેદન. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ જણાવ્યું છે કે આ યાત્રા માત્ર એક રેલી નથી, પરંતુ ગુજરાતના ધરતીપુત્રોના અધિકાર માટેની મજબૂત લડાઈની શરૂઆત છે. ખેડૂતોની ઉપેક્ષા સામે હવે આરપારની લડાઈ લડવામાં આવશે અને શાંતિપુરા સર્કલ પહોંચીને આગળના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. આ યાત્રાને પગલે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂત સંગઠનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ओ भाई મારો ફોન ગાડીમાં મેં કીધું અત્યારે નાઈને જ આવ્યો મને અફતરનો કોલ આવ્યો, મારો ફોન ગાડી પડ્યો. અમે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ખેડૂતોએ સરકારને જે અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમના ભાગમાં સરકાર શાનમાં સમજી નહીં, એટલે અમારે ટ્રેક્ટર યાત્રા કરવાની મજબૂરન ફરજ પડી છે. અને આજે અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ, અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. કોઈ અમારું આંદોલન નથી, કોઈ અમારું ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન નથી. અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. સરકાર શાનમાં સમજી જાય અને અમારી જે માંગો છે એના ઉપર નિર્ણય કરે. અમે જે 1111 ટ્રેક્ટરનું કહ્યું હતું એની જગ્યાએ એનાથી ડબલ ટ્રેક્ટર થયા છે અને સરકારે
એની આઈબીના રિપોર્ટોમાં જે સંખ્યાનો અંદાજ કર્યો હતો એનાથી 4 ગણા ખેડૂતો સ્વયંભૂ પોતાની રીતે આવ્યા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી જે ટીમ સતત આમાં જે પ્રયાસો કર્યા છે અને આ પરિણામે જો સરકાર સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં અમે આનાથી પણ વધારે અને મોટી તાકાતથી ગાંધીનગર આવી અને ધામા નાખશું. આજે અલ્ટિમેટમ આપીએ છીએ ત્યારે આંદોલનની શરૂઆત થશે. 15 જૂન આજની તારીખે આંદોલનની શરૂઆત છે, અંત નથી.